અમરેલી એસટીના 3 કર્મચારીઓ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે। ઉપરી અધિકારીઓના ત્રાસથી 3 કર્મચારીઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે। કલેક્ટર કચેરીમાં કરી રહ્યા છે ઉપવાસ આંદોલન। છઠ્ઠા દિવસે અન્નજળનો ત્યાગ કરેલા કર્મચારીઓને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પોલીસ દ્વારા ઉપવાસી આંદોલનકર્તાઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા ગાડીમાં બેસાડીને અમરેલી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, તો હોસ્પિટલમાં સારવારની ના પાડતા આંદોલન કરવામાં આવ્યું છે। કર્મચારીઓને નજરકેદ કરાયા છે। હોસ્પિટલ કે જેલમાં નજરનો ત્યાગ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। નરેશવાળા સામાજિક કાર્યકર આપણે જે એસટીના કર્મચારીઓ છે એમના ઉપલા અધિકારીના માનસિક ત્રાસથી આ લોકોએ ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો। માત્ર બનાવ એવો હતો કે આ લોકોને એવી રીતે ટાર્ગેટ કર્યા છે માત્ર અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓને જ, કે આ લોકો કોઈ સામાજિક આગેવાન સાથે રજૂઆત કરવા જાય તો આ લોકોની ઇન્ટર બદલી કરી આ લોકોને માનસિક અને આર્થિક નુકસાન પહોંચાડવું। કેટલા દીધી બેઠે આપણે અહીંયા આજે છઠ્ઠો દિવસ અમારે ઉપવાસ આંદોલનો છે, એમાં 3 દિવસ પ્રતિક ઉપવાસ ને 3 દિવસથી અમે અંજળનો ત્યાગ કરીને બેઠા છીએ। હાલ સુધી કોઈ અધિકારી કે કોઈ તંત્ર દ્વારા અમને એવી બાહેંધરી આપવામાં આવેલ નથી કે અમને કોઈ એવી આશ્વાસન આપવામાં આવેલ નથી કે અમારી માંગણીઓ શું છે એ પણ પૂછવામાં આવેલ નથી।